થઈ ગયું છે, ચા પાણી નાસ્તો કરી લીધો છે અને હવે બસ નીકળીએ છીએ આપણે પ્રોગ્રામ તરફ. અને આજે જે પ્રોગ્રામ છે ને હું તમને કહેવાનો નથી, તમે જોજો. આજ બહુ મોટો લાવો છે અને દ્વારકાધીશની મા મોગલની કૃપા હોય ને તો આ જગ્યાએ વારો આવે એમ. પૈસાથી તો નહીં, પણ એ કિસ્મતમાં ભાગ્યમાં લખ્યું હોય ને તો આ જગ્યાએ વારો આવે વગાડવાનો, ગાવાનો. બધાનું એક સપનું હોય ત્યાં, હરેકથી હરેક, ગમે એ મોટો કલાકાર હોય નાનકડો હોય, બધાનું એક સપનું હોય. અને મારું તો ઘણીવાર ત્યાં થયું છે ને, પણ આજે જે એમનો દિવસ અને એ દિવસે ત્યાં એ પ્રસંગમાં વગાડવું ને એ બહુ મોટી વાત છે. એ લાવો લેવો ને બહુ મોટી વાત છે. એટલે હું કહેવાનું નથી, સરપ્રાઈઝ છે બધા માટે. એટલે છેટ સુધી જોશો ને તો ખબર પડશે કે હું ક્યાં પ્રોગ્રામમાં ગયો છું. મળીએ છીએ આગળ. આપણે ફાઇનલી નીકળી ગયા છીએ. રસ્તામાં ચા પાણી મસ્ત પી આપણે સવારમાં મસ્તીનો મારે તો ભાગ્ય જોવા મળે. હું તો આ ઉઠવું બહુ મોડું, એટલે સવારનું તો કંઈક આખું અલગ જ છે મજા. મોર્નિંગ સવાર બધું એવું હોય. એટલે કહીશ ને, એ ઉપાધિ ન કરો કે આટલું જોઈને પછી હું વયો જાઉં. એ મોટા ભેગું નહીં થાય આપણે બે વચ્ચે. એટલે જોવો તો વિડીયો આખો જ પડશે તારે. બધાને વળી પાછો તમને એમ થાય કે આ એક જ જણા, બધાને જોવાનું. હાલો, રવિ ઉસ્તાદ અમારા રવિભાઈ આવી ગયા છે અને અમે બે ભાઈઓ નીકળી ગયા છે. અને રવિ જય મોગલ. તને કહી દો અત્યારે, કહેતો નહીં. આપણા જ ક્યાં પ્રોગ્રામ છે ને સરપ્રાઈઝ રાખવાનું છે. અને બહુ મેં પહેલાંય તમને કીધું ને પાછો કહું છું કે આ ખરેખર બહુ કિસ્મતમાં ને ભાગ્યમાં હોય ને તો મળે. શું કહ્યું રવિભાઈ? આજનો જે પ્રોગ્રામ નો જ કહેવાય, આજે સેવા જ કહેવાય. એમ સેવા કરવા જ. હા, અને એ સેવા ખરેખર બહુ બધા વાટ જોતા હોય કે એ અમને લાવવા મળે. હે, એટલે તમે છેટ સુધી જોજો, મજા આવશે. અને છેલ્લે ખબર પડી જ જવાની તમને. અને આખો વિડીયો જોવો જોઈએ એના માટે. આજ આનંદ કરવાનો છે, મોજ કરવાની છે. અને હું રવિ, આખું અમારે ભાઈ રવિનું બધું ઇવેન્ટ છે, એમાં કાંઈ ન ઘટે. જમાવટ જ હોય. રવિ ભેગો હોય એટલે કંઈ ઘટે જ નહીં. અમે આવી ગયા છે અત્યારે અહીંયા, અને તમે માહોલ જોવો ખાલી, જમાવટ વાળો. શું કે દ્વારકાધીશમાં આજે પ્રોગ્રામ છે, શું કહેશો તમે? બે દ્વારકાધીશના પાવન ચરણોમાં આજે આપણને આ સરસ્વતીને બિરદાવવાનો અવસર મળ્યો છે. વાહ વાહ વાહ. સરસ્વતીની કૃપા આપણી પાસે છે તો દ્વારકાધીશને દયાથી જ છે. તો એની માટે કાંઈક સેવાનો ભાવ, આનંદ કરશું, આનંદ કરવાનો. અને મેં છે ને ભાઈ નીકળ્યા ને, હું ઘરેથી નીકળ્યો ને ત્યારે મેં કોઈ કીધું નથી. આ સરપ્રાઈઝ રાખ્યું કે આ જે લાવવું છે ને, મેં કીધું નસીબવાળા મળે. ભલે અહીંયા વગાડું પણ એના ચરણોમાં વગાડ્યું. આપણે દ્વારકાધીશ મંદિરની ધજા 52 ગજની ધજા છે, હા, એની નીચે આપણે આ લાભ મેળવીએ છીએ. તો બહુ મોટી વાત. માણસ બધાના સપના હોય છે. પૈસા તો મોટા સ્ટેજ ને એ બધું મળતું હોય બધા આર્ટિસ્ટ. 100% આપણે રોજ કરીએ છીએ, પણ આ લાભ છે ને જી, એ બહુ ભાગ્ય મળે. 100%. અમે મસ્ત પ્રોગ્રામ બતાવી દીધો છે ને અમે એવી જગ્યાએ આવ્યા છે ને, એવા વ્યક્તિથી તમને મળવું કે એને મળવા માટે માણસો ખરેખર લાઈનમાં તો ઊભા રહે, પણ એવું મળાવું. જો આ હસ્તી છે, આ
આ વ્યક્તિને મળવું એટલે ખરેખર, અને ઢોલ તો સરસ વગાડે છે. દ્વારકાનું રતન કહેવાય. આપણે અત્યારે મસ્ત પ્રોગ્રામ પૂરો કરી અને હોટલ પર આવી ગયા છે. હવે મસ્ત થોડીક વાર રેસ્ટ કરી અને પછી પાછું 5-5:30 કાર્યક્રમ ચાલુ થશે. એટલે ત્યાં સુધી બધાને બાય બાય, મળીએ છીએ આગળ. હેલો મિત્રો, બધા પાછા જોડાઈ જાજો. અને આપણું મસ્ત ગુડ ઇવનિંગ થઈ ગયું છે અત્યારે. અને ગુડ ઇવનિંગ જ થાય ને મારા અંદાજે, ખોટું નહીં તો હવે બસ 2 કલાક મસ્ત આરામ કરી લીધું અને હવે મસ્ત ફ્રેશ થઈ અને પાછા નીકળીએ છીએ પ્રોગ્રામ તરફ. બધા જોતા રહેજો, મોજ કરીએ, આગળ મળીએ. કૃષ્ણાબેન કલથિયા, કેવી મજા આવી આજે? બહુ મજા આવી, બહુ જ મસ્ત અમે બહુ મસ્ત મજા આવી છે. અને જે પબ્લિક છે ને જે રમે છે, ઉત્સાહ છે, જે ઉત્સાહ છે એની એક અલગ જ મજા છે. એટલે આવો બધાને નથી મળતો અને મને મળ્યો છે. એના માટે હું બહુ ભાગ્યશાળી છું એવું માનું છું. અને આવા મસ્ત મજાના બ્લોગ જોવા માટે વિજયભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ખૂબ બધો સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણા વિજયભાઈને આપણે ખૂબ આગળ વધારવાના છે. આવા મસ્ત મજાના બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. ભાઈ, હું ને મારો ભાઈ દીપ, અમે બધા જો પાછા નીકળી ગયા છે સ્ટેજ તરફ. અને તમે આમ ટ્રાફિક જો આમ બધું, એટલે 2 કલાક આરામ કરી ગયા હતા પાછો. અને શું કહેતી મોજ આવે ને, મોજ મોજ કાયા તું જગમે બડો જાણી જીસે બડો ના કોઈ તું જીસકે તરફા હશે કે જગમે બડો ઈ દ્વારકી ને નગરીમાં અત્યારે અમે આવ્યા છીએ. બોલો દ્વારિકાધીશ કી જય, દ્વારિકાધીશ કી. જાણે કોઈ ન બોલ્યું. બોલો કેવું કહેવાય, માણસો પડ્યા છે હો જગતમાં. જ્યારે વિડીયો ચાલુ નહોતો કર્યો ને ત્યારે બધા બોલતા હતા, હવે ન બોલ્યા એટલે થોડું થાય, પણ વાંધો નહીં. જોવો જમાવટ. અય મોટા, તને ભરી મૂક્યો. ફાઇનલી પ્રોગ્રામ પૂરો કરીને બસ હવે જસ્ટ નીકળ્યા છીએ અમે. અને ઠાકરના ધામમાં બહુ આનંદ કર્યો, 2 દિવસ આનંદ કર્યો છે. અને ભગવાનની કૃપાથી તો મારે અવારનવાર અહીંયા પ્રોગ્રામ હોય છે, તો એ ઠાકરની માતાજીની કૃપા. પણ આજે એના ધામમાં ને હોળીના દિવસે જે પાવન પ્રસંગ ઉપર જે ત્યાં લાવવો છે ને, ઓહો ક્યાં બાત છે. અને તમે પબ્લિક જોવો, એના કેવડી ઠાકર ઉપર શ્રદ્ધા છે કે એટલું લાખો પબ્લિક દર્શન કરવા માટે ઉમટ્યું છે. ક્યાં બાત છે, એમ બહુ મજા આવી. અને ખૂબ મસ્ત પ્રોગ્રામ ગયો છે અને બધાએ ખૂબ આનંદ કર્યો છે. અને આ વિડીયો તમે જોજો. અને મેં તમને કીધું હતું કે સરપ્રાઈઝ છે, એટલે તમે આખો જોશો ને તો જ ખબર પડશે, મજા આવશે. એટલે આખો વિડીયો જોજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો બધા સબસ્ક્રાઈબ કર્યા વગર જાતા નહીં. જય માતાજી, જય મોગલમાં. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં.